सच्चिदानंद जय लाला गाड़ी हम अंदर ऑफिस में हाँ सुरेश भी आ गया નમસ્કાર કરું છું ભીડમાં એકાંત એવી સપનમાં સુણનારો હું જ ને ગાનારો હું જ સંપૂર્ણ રત્ન ચિંતામણી રત્ન ચિંતામણી શરીર ભાવે
કમાય છતાંય પેલી બાજુ તો પંકજ દાદા દર્શન કરતા ભવ ટળે. હવે રૂપા જેવી દેખી બસ આને ઉપર દાદાજી કરે અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાન પ્રગટાવ્યો એથી વડો
राधा भगवान सिंह जय जयकारो 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 राधा भगवान सिंह भगवान सिंह जय जयकारो राधा 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 भगवान सिंह जय जयकारो तारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधे जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह राधा भगवान રિસર્ચ માટે રિસર્ચ આમાં એટલી બધી આપણા રિસર્ચમાં મૂકશો ને આમ ત્યારે સમજાશે ત્યારે નહીં સમજાશે એક એક લાઈનમાં ડૉક્ટર સાહેબ આ 10 લાખ વર્ષે આવતી એ શક્ય અને કુદરતી સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાની છું એને રિસર્ચમાં શું કહેવા માંગે છે હું ના માગે આ લાઈવ વર્લ્ડમાં હ્યુમન વર્લ્ડમાં બહુ રિસર્ચ માટે એક એક લાઈન એવી સ્થિતિ છે અદભુત કઈ રીતના બધું બહુ રિસર્ચનો સ્કોપ પુષ્કળ છે જબરજસ્ત એટલે આખું જુદું જ બનવાનું છે એક જાઓ આવો પધારો મહેશભાઈ પધારો બસ આવો આવો બીજું આપણે જ્યારે બધા એવું નથી લાગતું હું જ મહેશ મહેશ તો ના હોય હું પણ હું જ મહેશ એટલે મારું હું બધે જ છે એવું નથી લાગતું લાગે છે હવે તમે સરસ લઘુ થતા જાઓ છો મમ્મી આયા છે ના તબિયત કેવી છે એમની તમારા ભાભી આયા છે પૂર્ણિમા છે કે કઈ છે પૂર્ણિમા બોલાવો બોલાવો દાદાના ગુણલા ગાસે તેમને મહાની જરા સહેજ થાશે
ચાલ ભાઈ જા જા જાઓ 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 હવે પર્સ છે ને શું કરીએ આપણે પાછું એના માટે પર્સ રાખો. દાદા ભગવાન કે છે પરિગ્રહ પરિગ્રહ. સાહેબ જો પરિગ્રહની પરિભાષા સમજાય આપણને. હે પરિભાષા સમજાય. હા આ બહેનોને સમજાય નહીં તો આ બહેનોને પરિગ્રહ છૂટે. હે પરિગ્રહ છૂટેવો છે. રીટા છૂટે જો ને. લટ્યું જરાક કાપી લે ત્યાં તો બૂમ કરી મૂકે. આવું છે. અને આ લોકો સહેજ સહેજ ઓછા કરી નાખે. હે તમે ઓછા નથી કર્યા હજુ. એટલે સુરેશભાઈ આપણા કામરેજ USA વાળા મહાત્મા એમને પાનું નંબર 187માંથી પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ 2માંથી 187 પાનું નંબરથી એમને પ્રશ્ન કર્યો છે. શિકાગોમાં થયેલા અદ્ભુત સત્સંગ સમપ્રમાણતા અને પરિણામ એમાં 1 ને 2 આજ્ઞા માટે છે. તે માટે વધારે ફોડ પાડવા કૃપા કરશો. આ એમનો પ્રશ્ન છે. કેવી રીતે 1 ને 2 આજ્ઞાનું બેલેન્સ ઇક્વલ રાખવું એમ તે 187ના પાના પર છે. તે આપણે જોઈએ. આપણે થોડુંક વાંચી જઉં છું આગળ એટલે બધાને ખ્યાલ આવશે. આ શિકાગોમાં અમેરિકામાં સત્સંગ થયો હતો 22 ઓગસ્ટ 2006ની સાલમાં. મહાત્મા એક પૂછે, શિકાગોના મહાત્માઓ ભેગા થઈને દર રવિવારે જે સત્સંગ કરીએ છીએ ને ત્યાં આગળ દાદાશ્રી જવાબ, તે કોણે સવાલ કર્યો તો કોને અને કોણે પધારો ને મધુસૂદનભાઈ ત્યાં ખુરશી કદાચ મળી જાય, નહીં મળે ત્યાં ફાવશે? ઓકે બેસો. અનુકૂળ આવશે તમને? નહીં તો પેલા પગથિયા પર બેસો ને ઉપરનું ચાલશે? ના ના એવું તે કોણે સવાલ કર્યો તો કોને કોણે? મહાત્મા બહેન પૂછતા હતા. દાદાશ્રી હા તે મહાત્મા એટલે કહ્યું હતું દાદા આવે ત્યારે વાત. દાદાશ્રી હા સમજ્યા. ના આ બહુ છેડવા જેવું નહીં. આ ના પણ ચડવાનું એ નહીં. આને સમજવાની જરૂર નથી તમારે. પણ તમે છો ખરા ફર્સ્ટ ક્લાસ, બહુ ફર્સ્ટ ક્લાસ છો. મહાત્મા દાદા આપની કૃપા. દાદા દેટ્સ ઇટ, મજા કરો. એ ચડ ઉતર રહ્યા કરે. એ આજ્ઞાધર્મ ત્યાં આવ્યો, આજ્ઞાધર્મ ત્યાં આવ્યો. પરંતુ એ સમજી લેજો કે ચોથે આવ્યા છો તે ત્રીજામાં ના જતા રહો પાછા. ઇટ ઇઝ લાઇકલી. એટલે એ તમારે આમ થયા કરે એવું છે. એ જરા ધ્યાન આપજો. એ સાવધાનીની જરૂર છે. આજ્ઞાધર્મ એ માગે છે. હવે સમજી ગયા? મહાત્મા હા દાદા. હવે આવે છે એમનું પૂછવાનું. દાદાશ્રી આજ્ઞાધર્મ એટલું માગે છે કારણ કે જે સેન્ટર રિયલ
ને રિલેટિવ જોડી આપ્યું છે, એ રિયલ ને રિલેટિવ જોડાયેલું રહે એ બહુ જરૂરી છે. આજ્ઞાધર્મ એટલું માગે છે કારણ કે જે સેન્ટર રિયલ ને રિલેટિવ જોડી આપ્યું છે એ રિયલ ને રિલેટિવ જોડાયેલું રહે એ બહુ જરૂરી છે. એટલે એની સપ્રમાણતા જળવાઈ રહે એ બહુ જરૂરી છે. તમને સમજાય? એ ના સમજાય તો તકલીફ છે. એ જરાક એ થયું તે આમ તેમ હાલમ ડોલમ થશે. સમજાયું? એ ન થાય તે જોજો. સમજાય છે ને? ત્યારે જ સમભાવ થશે. શું થશે? મહાત્મા સમભાવ, દાદાશ્રી. અને સમભાવ અને એના પરિણામ જે આવે છે એ પરિણામ જે આવે છે એ સમપરિણામ થશે. શું કહ્યું? મહાત્મા સમપરિણામ, દાદાશ્રી. સમપરિણામ એટલે બંનેના પોતાના સ્વભાવના પરિણામ. શું કહ્યું? મહાત્મા બંનેના પોતાના સ્વભાવના પરિણામ. દાદાશ્રી પોતાના સ્વભાવના પરિણામ બંનેના કહ્યું એટલે રિલેટિવના ખરા કે નહીં? અને રિયલના બંનેના કયા ને? તો ત્યાં બે જ છે કે ત્રણ છે? મહાત્મા બે જ છે. દાદાશ્રી તો એક છે? મહાત્મા બે. દાદાશ્રી પતી ગયું. તો બેમાંથી ત્રણેય નથી કે એકેય નથી? બે જ છે. તો બે જ રહે અને બે જ રહ્યા કરે એ જોજો. પરંતુ જે પહેલું છે એટલું બધું અગત્યનું છે, તે એકમાંથી અનેક દેખાય એવા પ્રકારનું છે. એમાં એ જોયા કરજો કે એકનું એક જ રહ્યા કરે. એ બહુ વસમું છે. એકનું એકને એકનું એક જ સ્વભાવનું એવું એક રહેવું એ એટલું આસાન નથી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું કંચન છું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળો એ આસાન નથી. આટલામાં બધા સંસ્કાર પડ્યા પછી એક જ ધાર્યું, એક સરખું એ જ પ્રમાણે રહ્યા કરવું, ચેન્જલેસલી. રામભાઈ સમજ્યા? ચેન્જલેસલી આઈ સે, ઇન ધી ચેન્જિંગ સિચ્યુએશન્સ. અને ચેન્જિંગ સિચ્યુએશન્સ હુઝ કે એવા જ વ્યૂ પોઈન્ટમાં અંદર ભેગા થાય તેમાં પણ. હવે સમજણ પડે છે? ના ના મહાત્મા કે પડે છે. દાદાશ્રી મથ્યા તો સબ જગા હૈ, અને મથ્યાની કમાણી. મથ્થા તો સબ જગા હૈ, મથ્યા નહીં મઠ્ઠા. મારી વચમાં ભૂલ થઈ. મઠ્ઠા. હા, મથ્થા. મથ્થામાં એટલે શું? ખોપડી. ખોપડી. અને મથ્થાની કમાણી. અર્નિંગવાળા મર્યા છે એમ કચ્ચા છે તો એ બધી ખપી જવી જોઈએ. એટલે ખપી જવું જોઈએ. ખાલી થવું છે ત્યાં આવું છે. હવે સમજી ગયા ને? એક પછી એક જ સ્વભાવનું હોય ત્યારે સમપરિણામ થાય, સમભાવે નિકાલ થાય. શું કહ્યું? સંભાવ નિકાલ તો કોનો? તો કે ફાઇલોનો. ફાઇલ રિયલ કે રિલેટિવ? તો કે રિલેટિવ. સમજી ગયા તમે? હવે સમજી ગયા ને? આ વાત સમજવાની, બહુ સમજવાની. એને અંડર એસ્ટિમેશન ના થઈ જાય. એનું એસ્ટિમેશન એક્ઝેક્ટલી એટ કરેક્ટ પ્લેસ રહ્યા કરે. Hey, stay at place. Don't you get overestimated? કેમ હસો છો? તમને નથી કહેતું? If he gets overestimated, just say,
Hey, sit down. It gets under. Oh, get up, get up. Why did you get depressed? I am with you. સમજાયું ને? Then real viewpoint comes to you, સમપ્રમાણ. That's it. પુરુષાર્થ માગે છે, બે વ્યૂ પોઈન્ટ આપ્યા છે, આજ્ઞા આપી છે એટલે આપણે કહીએ કે હું શુદ્ધાત્મા થઈ ગયો, એ એમ કંઈ ચાલે નહીં. કોને કહ્યું થઈ ગયા રે? કોને કહ્યું? લ્યો, કિસકા માલ કિસકી બાત और क्या हो गए रमेश भाई? महात्मा बना दिया दादाजी. अरे वो जाने हम क्या करें, समझ गए ना, रिस्पॉन्सिबल है ये, सब ठीक है. महात्मा परफेक्ट, दादा नहीं. महात्मा बिल्कुल परफेक्ट, दादाश्री पक्का रिस्पॉन्सिबल. महात्मा 100%. महात्मा दादाजी એટલે ચોથી આજ્ઞા. ये टाइम घड़ी क्यों चलती है? घड़ी चलेगी पर हमको आपका काम है. दादाश्री मेरी घड़ी तो चलती ही नहीं. महात्मा हम आपको जाने देने वाले नहीं हैं यहाँ से. दादा मैं जाऊं ऐसा हुई ही नहीं ने. महात्मा हम आपको इंडिया जाने देने वाले नहीं, पहले ही हमने आपको काम सौंपा था. दादाजी कौन सा क्या? महात्मा यहाँ स्वागत किया था सब, आओ पधारो એ કરી આપને જવાનું છે. આપની કન્ડિશન હતી, ખોટું બોલતો હોય તો પાછું આપજો. દાદા નહીં નહીં, वो तो मेरी फर्ज है साहब, वो फर्ज है, काम है. आई एम नॉट आउट ऑफ माई रिस्पॉन्सिबिलिटी. आप बोलो या ना बोलो, मैं तो वो अच्छी ढंग से जानता हूँ. महात्मा आओ प्रधारो हृदयामा. बस इतना ही है. हैं? ये तो पेलो कहूँ ने, hey sit down. It gets under. Oh get up. Why did you get depressed? I am with you. સમજાયું ને? કેવું પડશે? હે? બીજું કેવી રીતે કરી રાખો? વાત ના થાય? બધું વિગત છે, પણ શાહ સાહેબે બહુ જાડું થતું હતું એટલે 235 પાનાનું પાઠ બીજો પહેલો બહાર પાડ્યો અને પાઠ પહેલો હવે બહાર પાડે છે. 200 પાનાનો પહેલો પાઠ હવે તૈયાર થઈ ગયો. કમલેશ સાહેબ પ્રગટ થશે, અનાવરણ થશે આખા વર્ષ દરમિયાન. આખું વર્ષ શતાબ્દીનું દાદા ભગવાનનું મહોત્સવનું આજથી શરૂ થાય છે અને આવતી 7મી તારીખે સુધી એ ઉજવાશે અને 7મીથી પછી તિથિ પ્રમાણે પણ આગળ જશે. તે પ્રમાણે 12 મહિના બધા પ્રસંગો બન્યા જ કરવાના. કર્યા કરો આપતા પુત્રો. તમારી કીર્તન ભક્તિઓ થશે એ પ્રસંગ બનશે એના. એટલે હવે કરું सब जगह. जय मिशानंद जी समझे ने, कोई एक जगह ज़्यादा कम नहीं, लेकिन सब जगह को चांस मिले ऐसा करो. लबकामण मिले, ललित जी के वहाँ तिवरी भी एक मिल जाना चाहिए चांस. समझेगे नहीं? जो अच्छे सेंटर है ना वहाँ चांस मिले ऐसा ट्राई करना. समझे? ठीक है ना? हाँ, हैदराबाद का संघ भी बहुत बड़ा हो गया है तो जाना वहाँ नहीं. 16-17 है. हाँ फरवरी, वो तो नक्की कर ला. वो तो जब क्रम विज्ञान में आ जाएगा प्रोग्राम, वहाँ देते ही रहना. जाओ જેને આવી શકે તે બધા આવશે. એટલે જ્યાં જ્યાં
અમુક સંખ્યા હોય ત્યાં બધા ભેગા થાય એવા કેન્દ્ર કરવાના કે બધે બહુ નાના જગ્યાએ જવાની જરૂર નહીં. પંજાબ એક વખત જઈ આવજો. કુબકુલા જઈ આવશો કે નહીં? હા દાદાજી, જશો? હા જઈશ. અને શિવમુનિ પાસે જવાનું. એ ખાસ જજો. ઉત્તમ શાહને કહેજો બધા લઈ જાય, બસો કરીને. સાહેબ જાય કે નહીં શિવમુનિ સાહેબ? હે અહીંયા આગળ જ્ઞાન પ્રાગટ્યના 50 વર્ષ, હા એની ગોલ્ડન જ્યુબિલી અને આ પ્લેટિનમ જ્યુબિલી. હા હે દાદા ભગવાનના જ્ઞાન પ્રાગટ્યના 50 વર્ષ પણ જુલાઈ 2008માં પૂરા થશે. હે પ્રાગટ્યના? અરે વાહ, આ તો ડબલ પ્રસંગ. આ તો ડબલ પ્રસંગ એટલે તો છેક જુલાઈ સુધી ચાલવાનું. આ તો આવતી ગુરુ પૂર્ણિમા સુધી ચાલશે. એટલે એક્સટેન્ડેડ પ્રોગ્રામ, એક્સટેન્ડેડ. ચાલો પ્રોગ્રામ એક્સટેન્ડેડ 2008ની ગુરુ પૂર્ણિમા સુધીનો. હે શું કહ્યું? ના, એમાંથી ચાલુ થઈને આગળ જશે ને. પણ એ તો આખું વર્ષ ઉજવાય એમ ચાલે કે? એ તો શરૂઆત થઈ, એની પૂર્ણાહુતિ કરવી પડે ને સાહેબ. હે કોનું છે? આપું આપું. એટલે સુરેશજી બરોબર છે કે નહીં? આ કોનું છે? આ તમે તમે કઈથી, તમારે કઈથી હોય? લઈએ છે તમારું. પછી શિકાગોમાં એ પણ આવી ગયું. ચાલો આ પણ લઈએ. હવે આ શું છે? આ આપતસૂત્રના આપણે 3 લઈએ. આજે બહુ મજાનો દિવસ છે. એટલે દાદા ભગવાનના 4 આપતસૂત્રો અમારા SM સાહેબે આપ્યા છે સમજવા માટે. એ લઈએ. હં એમને 1/8/2004ના લખી રાખેલા ચિઠ્ઠી આજે કાઢે છે. બહુ સાચવનારા છે, બહુ સાચવનારા. આ બધું સામા મૂકી રાખો છો? હે ચોપડો એમાંથી કાઢી લો છો નહીં? સ્ક્રિપ્ટ કાઢી લે છે, ક્લિપ કાઢી લે છે ભાઈ. નમો વિતરાગાય. બહુ ચોપડો મોટો થયો છે શુદ્ધાત્માનો લાગે છે. મોટો ચોપડો થયો લાગે છે નહીં મહેશભાઈ? મોટો છે એમ? તમને અર્પણ કર્યો છે? હે એમ? એ તમારા શિષ્ય ને નહીં? મને કહે છે કે મારા ગુરુજી મહેશજી. નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કૃપા કરી નીચે આપેલા સૂત્રો, આપતા સૂત્રો વિગતવાર વધુ ફોડ પાડી સમજાવવા વિનંતી સાથે પ્રાર્થના. આપતા સૂત્ર નંબર 593, 593. વિતરાગ પુરુષો જ નિર્બળના હાથનો માળ ખાઈ શકે, બીજું કોઈ ના ખાય. વિતરાગ પુરુષો જ નિર્બળના હાથનો માર ખાઈ શકે, નિર્બળના હાથનો માર ખાઈ શકે, બીજું કોઈ ના ખાઈ શકે. આ બહુ ગંભીર સૂત્ર છે. સામાન્યપણે માર ખાવો એ જબરાનો માર ખાવો એવી રીતે સમજીએ છીએ આપણે સંસારમાં. પણ કુદરતની ભાષામાં માર ખાવો એ નબળાઓનો માર, જે મૂગો માર છે, કોઈ સમજતું નથી. નબળાઓનો માર સમાજમાં બધાને પડે છે. તે કોઈને ખ્યાલ નથી આવતો કે આપણે માર ખાઈએ છીએ. એટલે જ દાદાએ કહ્યું, એટલા માટે જ
કે જ્યારે પોતાનો માર ખાધેલો પોતાને સમજાશે. શું કહ્યું? ત્યારે જ મન, વાણી ને કાયા અને એના જીવનમાં વૈરાગ અને વૈરાગ સંબંધી સાચી દિશા એને મળશે. નહીં તો મળવી મુશ્કેલ છે. બ્રહ્મચર્ય પારમાંથી વૈરાગ નથી આવતો. આ વાત એટલા માટે કરું છું કે આ કાળનો સંદર્ભ છે બ્રહ્મચર્ય વ્રતનું. મહાન બહુ એમનું મહાવ્રત કયું, 5મું મહાવ્રત ભગવાને મૂકવું પડ્યું કાળને હિસાબે, લપસણો કાર, અને એના કારણે મૂકવું પડ્યું. એટલે વ્રત તો બહુ અદ્ભુત છે. બધા 5 વ્રતોના રાજા સ્વરૂપ આ કાળને માટે મૂક્યું. આ કાળમાં એ વ્રત કે જેનું સચવું એમાં બધા આવી ગયા કે છે, પરંતુ લપસણો કાર એટલે એ વ્રત અને એની સમજણ એ કાળના પરિપ્રેક્ષ્યમાં સ્લીપરી થાય જ બની શકે છે. એટલે મન, વાણીને કાયાથી સમજાઈ જાય. આવું છે. મનથી હોય તો વાત સારી છે, બહુ ઘણી સારી છે. વાણીમાં આવે તો બહુ સારી છે, પણ કાયા ઉપર વધારે ભાવ મૂકાયો, કાયાની ક્રિયાઓ પર વધારે ભાર મૂકાયો. એવું બન્યું? આ વાત બની. એટલે જે મન અને વાણી ઉપર ભાર હતો એ કાયા પર ગયો. આટલું ગયું. તો પણ કે છે ખોટું નહીં, ચાલો. પણ એમાં થાય શું? કાયા મજબૂત થાય. બે જે સમજાય છે. આપણે લઘુભાવ દ્રષ્ટિ મળી છતાં વ્યવહાર દ્રષ્ટિ લઘુ થવી જોઈએ, તે થતાં એટલું સહેલું નથી થવા માટે. આ જ કારણથી મહેશાનંદજી સમજાય તમને? આપણા જ મન, વચન, કાયા એ લઘુ દ્રષ્ટિમાં આવવા માટે આપણી અંદર જ એના સામાવરિયા પડેલા છે. આવું સમજાય? ના. હા, તો બહુ સારું કહેવાય. તમને કાંતિ આનંદ જે સમજાય કે સાચું કહો છો? કેટલું સમજાય? બોલો. આ વાત છે. યથાર્થ સમજ બહુ જુદી છે. સંજોગોનું વિજ્ઞાન દાદાએ કહ્યું તો બધાને એક સરખું જ લાગવું પડશે. પછી આપતા પુત્ર આવી ગયા એમાં. છતાં જ્યારે આપતા પુત્ર થાવ છો ત્યારે તે વખત અને પછી સંજોગોના વશમાં તમે એ દશા આવી જાય છે, તે વખત એમાં ફેર પડી જાય છે બહુ મોટો. તે હતું તે વખત શું હતું? ઉલ્લાસ કેવા હતા? એટલે બોલો ને. તમે ફોટા જોયા છે તમારા બધાને? સાહેબ બહુ છાપે છે. જોયા છે? યાદ આવે છે ફોટા? બહુ સમજવા જેવું છે. એટલે કહ્યું આ વિતરાગ શબ્દ મૂક્યો. વિતરાગ પુરુષો જ નિર્બળતાના હાથનો માર ખાઈ શકે. એટલે આપતા પુત્રો તો વિતરાગોના બધા રિપ્રેઝન્ટેશન કરનારા છે. મારી વાત સમજાય છે હવે કે નથી સમજાતી? તમે રિપ્રેઝેન્ટ કરો છો વિતરાગતાને, તો તમારે માર ખાઈ શકવો જોઈએ ને.
હવે એ બધું તો પછી એના ઘણા બધા અર્થ કરો ને, પણ આ તો નિર્બળનો માર. તમને તમારો માર પડે છે એવું સમજણ પડે છે તો શું તો શું તને ક્યાં કહું છું? હા, કાંતિ આનંદજી, તમને સમજણ પડે છે? હા, એના પ્રતિક્રમણ થયા હોય ને તોય વૈરાગ આવે. એટલે એનો અર્થ છે કે અપ્રતિક્રમણ દોષ કેટલો છે કહો સાહેબ? આપને આપો ને. ના, અહીંયા આગળ બેઠા છે અમને ના છે, એમની પાસે છે. જોરથી બોલજો. તો પછી એ લાયબિલિટી છે આખી. આપતા પુત્રો તમારે તો કમાણી બીજાને આપવાની, બધાને આશીર્વાદ આપવાના છે. લાયબિલિટી કેમ નહીં પોસાય તમારે? તમારે તો એટલા બધા કેશ લઈને ફરવું જોઈએ, જે માગે એને આપવી જોઈએ. તમારે બિહારી ના આપવી જોઈએ તમારે? બોલો ને જલ્દી. હા, તો બધા ઉધારિયા લોકો, મહાત્મા બધા ઉધારિયા કહેવાય. તમે પણ કેશ લેવા આવે. સાહેબ તમે મોકલો છો ને બધાને એમની પાસે? લો બળતાનંદજી બોલો ને ગુરુજી. બિહારીનંદજી બહુ આપે. હજુ થઈ જશું કે છે તારી? હજુ થઈ જઈશું બોલે છે. દાદા નહીં કહેતા હતા હજુ આ કઈ જાતના? દાદા જે છે એ તો બોલવું પડે તો ખરું ને. જે છે તો બોલવું પડે ને. વાત સાચી છે. એટલે કહેવાનો શું મતલબ છે કે નિર્મળના હાથનો, અને બધા જાણે તો છે કે આપતા પુત્રો બહુ દિલના ચોખ્ખા છે. એટલે તો આટલા બધા એમના પર બધા વાલ થાય છે. એટલે કોઈ પણ મહાત્મા હોય ને તો ત્યાં આગળ ડર નહીં લાગે એમની આગળ જતા. એટલું તો બને, એટલું બને. ફેર પડે પણ ડર નહીં લાગે કોઈ જગ્યાએ. એટલે હે અમિત કઈ આવ્યો છે? અમિત બળવાળો ને તું નિર્બળ. અમિત તને સમજાય છે એવું એ નિર્બળ છે કે તું નિર્બળ છું એની આગળ? તને શું લાગે છે? તને એવું લાગે છે? મને આ પાવરફુલ તો દેખાય છે જોકે. તારું ટ્રેલર એ ખેંચે છે કે એનું ટ્રેક્ટર તું ખેંચું છું? એ ટ્રેક્ટર છે. સમજી જાય નિર્બળ સમજી ગઈ ને? હા, નિર્બળ સમજી લેવાનું. હે નિર્બળ એટલે શું કે હાર્ટથી ગરીબ હોય. હાર્ટ દિલથી ગરીબ, ગરીબ દિલવાળા. નહીં સમજાયું તને? અમિત તને ખબર પડી? બોલ ને, મોટેથી બોલ. નથી, ચાલુ નથી કર્યું. પૈસાવાળા નહીં, અમીર, મોટા શાહજાદા હોય. સાહેબ એવું નહીં? હા, જે આટલું બધું દાન કરી શક્યા એનો માર શું વાત કરો છો? એટલે એમનો માર ખાવો. હે એ જ માર ખાય ને. સંસારમાં કોણ માર ખાય તું કહે છે? સંસારમાં માર કોણ ખાય? મહેશ આનંદજી, બીજું કોણ માર ખાવાનો છે? બોલો ને. એક જ જાણી જોઈને છેતરાય એવું કહે છે કે દાદા કંઈ એવી રીતે નહોતા છેતરાયા. ના ના,
ના, એ વાત સાચી છે, પણ આ તો કહું છું ગરીબનો માર એ વિતરાગ પુરુષોનું જ કામ છે. એટલે વિતરાગને સમજી શકશે. વિતરાગ હોય તો માર ખાધેલો હોય, અને એવો કોઈ માર ખાનાર એવો સહન કરી લેનાર હોય ને તો વિતરાગ સમજી જાય કે આ વિતરાગ માર્ગ પર ચાલી રહ્યો છે. હવે સમજાયું કે નહીં? આટલા મોટા મનુષ્ય વર્ગમાં વિતરાગને વિતરાગતાવાળાને પહેચાની શકે, બીજા નહીં પહેચાની શકાય. એટલા માટે તો આપણને બધાની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ છે, આપણને આ મહાત્માઓમાં દ્રષ્ટિ છે. આ સમજવાની બહુ જરૂર છે. આ આપતા સૂત્ર એટલું બધું ગંભીર છે, એના માટે એટલો મોટો નિબંધ લખી શકાય. મધુસૂદન સાંભળો છો? ઈશ્વર કાકા આપ સાંભળો છો? આપનું મારી વાત સમજાય? બહુ મોટો એસે લખી શકાય એવો છે. ખ્યાલ આવ્યો? આ મહાત્માઓ માટે અભેદતા કેળવે એવો એસે છે, પણ અભેદતા શબ્દ જાણતા નથી ને આપણે બોલી નાખીએ છીએ બધા બહુ પુષ્કળ. જુદઈ અભેદતા ના આમ તે એવું બધું બોલીએ બહુ છીએ, પણ શું કેમનું એ કોઈ સમજવાનું કોઈને સમજાય નહીં. એ ક્યારે કે કોર તરીકે પોતાને સ્પર્શ કરે તો જ સમજણ પડે, નહીં તો નહીં સમજણ પડે. શાહ સાહેબ, શ્રીમદ રાજચંદ્રજી કહે છે ગમે તેવો શબ્દ હોય તેમને ભેદનું કારણ નથી બનતો. શું કહે છે? ગમે તેવો શબ્દ હોય પણ તેમને ભેદનું કારણ નથી બનતું. એટલે કે વાણી શબ્દ ભેદનું કારણ અમારા માટે નથી. એટલે એ વાણી શબ્દથી શબ્દ ભેદ કરીને અમને ભેદ પાડે એવું ના બની શકે. હવે સમજાયું? આ વિતરાગની વાણી સિવાય હોઈ શકે જ નહીં ને. આ સમજવાની વાત છે. સમજાયું ને? એટલે આ શું છે? વિતરાગ પુરુષનું લક્ષણ બતાવ્યું આમાં. એ જ મુખ્ય છે. આટલી બહુ મોટું સૂત્ર છે. વિતરાગ પુરુષો જ નિર્બળના હાથનો માર ખાઈ શકે, બીજા કોઈ ના ખાય. આખા વર્લ્ડમાં કોઈની તાકાત નથી કે નબળાના હાથનો માર કોણ ખાઈ શકવાનો હતો. ખ્યાલ આવ્યો? એટલે જે લોહીમાં એવો ગુણ હોય છે કે ઉત્તમ ક્ષમાનો ગુણ. કેવો? હા, છેલ્લામાં છેલ્લી હિંસા હોય ત્યાં પણ એમની ક્ષમા રહ્યા કરતી હોય. કેવા બધા ઉપસર્ગ હોય તો પણ ક્ષમા રહ્યા કરતી હોય. બોલો, વિતરાગોનું લક્ષણ છે. બહુ ગંભીર સૂત્ર છે. આપને લાગે છે ગંભીર છે? બહુ ગંભીર છે. જરા વિચાર કરજો ખૂબ એના પર. આપતા સૂત્ર 2246. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ અઘરો નથી, અને ના મળે ને મોક્ષ મળશે એમ માનવું એ ભૂલ છે. કેટલું મોટું સૂત્ર છે. જૈન દર્શન ને જૈન સંપ્રદાય અને જૈન પરિવાર માટે કેટલું મોટું સૂત્ર છે, ગંભીર. આમાં કોઈનું નહીં દુભાતો નથી. કોઈ પણ જૈન સાંપ્રદાયિક દ્રષ્ટિનો નહીં દુભાય. રીટાબેન દુભાશે? આમાં વાંધો નહીં આવે. બહુ સુંદર આપતો સૂત્ર છે. યોગેશ આનંદજી, આમાં કોઈનો નહીં દુભાય? બહુ સારું છે. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ અઘરો નથી, અને ના મળે તો મોક્ષ મળશે એમ માનવું ભૂલ છે. આમાં જ્ઞાની પુરુષનો અત્યંત મૂળ સમજ આપી. જ્ઞાની પુરુષ વ્યક્તિત્વ સરી તો મૂકાયા નથી. આટલું સમજવાનું છે ને?
બહુ સમજવું, બહુ સુંદર સૂત્ર છે. અમથું નથી કહું જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે, પરંતુ એ આ શ્રીમદ રાજચંદ્રના આ કાળમાં એમાંથી નીકળ્યું એ સૂત્ર, અને દાદા ભગવાનથી તો કેટલા બધા ઘણા ઘણા સંદર્ભોમાં નીકળ્યું છે. આ વાત પુષ્કળ રીતે નીકળી છે. અમેરિકામાં કેલિફોર્નિયા ગયા અરુણભાઈને, ત્યાં ખબર છે ને 82ની વાત છે ને કંઈ, જે મહાવીર અરુણભાઈને કહે છે પુષ્પા, આ પુષ્પાબેન કહે એને આપો બોલવાનું. દાદાને ઉપર રહેવાનું આપ્યું હતું, ઉપર ઉતરતા હતા. બોલ, ઊભીથી બોલ, જોરથી. શક્તિ છે કે ઊભા થવાની? જોરથી. દાદાજીને ઉપરના બેડરૂમમાં સુવાનું માટે થોડી વાર ગયા હતા, અને પછી 5 જ મિનિટમાં ઊભા થઈ ગયા અને નીચે આવતા હતા. તો એટલા બધા છેલ્લે તો બહુ જ એકદમ ફ્રેલ થઈ ગયા હતા. તો મેં એમને કીધું તો એમનો હાથ પકડ. તો દાદા આમ કરી નાખ્યો હાથ, અને એમની મેળે જ ઉતરવા માંડ્યા. પણ આખું દ્રશ્ય એટલું બધું એ હતું ને, એટલું બધું પ્રકાશ લાગે આપણને. નીચે આવ્યા પછી મને કહે છે તારે ઘેરે સાક્ષાત મહાવીર જ આવે. અરુણજી છે કે? અરુણજી આ રહ્યા, જો જૈન બેઠા છે ને, પેલા જૈન હીરા કાકાના ભત્રીજા. કોના ભત્રીજા? હીરાલાલ ઝવેરીના. શ્રીમદના ખાસ ભાદરણમાં જે ચિત્રપટ શ્રીમદનું પોર્ટ્રેટ કરાવીને મોકલેલું એ તમારા હીરાલાલ ઝવેરીએ પેરિસથી પોર્ટ્રેટ તૈયાર કરાવીને ત્યાં આગળ સ્થાપના કરી છે ભાદરણમાં. લઘુરાજ સ્વામીએ, હીરાલાલ ઝવેરી એમના કાકા, સમકાલીન. એમને તે વખતે વાત ગજબનું. એટલે જ્ઞાની પુરુષ. તો વાત બહુ જ અજબ ગજબ કરી નાખી. આ કાળની વિશે અમે બીજા રામ કે મહાવીર છે, બીજું કોણ બોલી શકે આ કળિયુગમાં? અને ક્રમ માર્ગમાં નથી બોલ્યું, નથી સમજદારજીમાં આવ્યું, નથી આનંદજી, કોઈનાથી નથી બોલાયું. એક શ્રીમદ જ આ વચન નીકળ્યા છે. બહુ અદ્ભુત છે. આત્મસૂત્ર 2256. સંસાર અવસ્થામાં આત્મા સંકોચ વિકાસનું ભાજન છે, ને મોક્ષ અવસ્થામાં એક સરખો છે. એટલે શું સાહેબ? સમજણ પાડો. હા સાહેબ સમજણ પાડે. સંસાર અવસ્થામાં આત્મા સંકોચ વિકાસનું ભાજન છે, અને મોક્ષ અવસ્થામાં એક સરખો છે. સમજ પાડો, નહીં તો પ્રિન્સિપાલ સાહેબને પૂછીશ. પ્રિન્સિપાલ સાહેબ બોલો. હે એમ? ચાલો. એટલે આમાં શું કહ્યું છે શાહ સાહેબ કે આમાં જે આત્મા કહ્યો ને, આમાં બે આત્માની વાત છે. પહેલો આત્મા કયો? એમાં
સંકોચ વિકાસનું ભાજન છે એ વ્યવહાર આત્મા કયો, પણ એ વ્યવહાર આત્મા મૂળ આત્મા વગર હોઈ શકે નહીં. એટલે મૂળ આત્મા છે, પરંતુ સંસાર અવસ્થા કઈ એના કારણે વ્યવહાર આત્મા કહેવો પડે છે. શું કહ્યું બોલો? અને મૂળ આત્માની હાજરીમાં, કારણ કે એ આત્મા શબ્દ વાપર્યો અને સંકોચ વિકાસનું ભાજન છે કયું, અને પછી મોક્ષમાં એક સરખો છે કયું, તો કે આત્મા તો આ બે જુદી જગ્યાએ જુદો કયો, તો એ આત્મા કેવો? તો કે આત્મા શબ્દ એક જ વાપર્યો પણ બે જગ્યાએ છે. આ સમજવા જેવું છે. એટલે સંસાર અવસ્થામાં વ્યવહાર આત્મા એ જેવું ભાજન, એ ભાજનના પ્રમાણમાં એ સંકોચ વિકાસ ચારેય ગતિમાં લખ 84 ફેરામાં સંકોચ વિકાસ પામતા જાય છે. મૂળ તત્વ સ્વરૂપ હોવા છતાં પણ, પરંતુ એવા તત્વ સ્વરૂપ આત્મા મૂળ ચેતન મોક્ષ અવસ્થામાં એટલે કે સિદ્ધ અવસ્થામાં એક સરખો છે, એટલે કે અગુરુ લઘુ સ્વભાવ વાળો છે. શું? એટલે અગુરુ લઘુ સ્વભાવ અને અવ્યાબાદ, આ બધું એ છેલ્લે ત્યાં સિદ્ધત્વમાં જ અહીંયા ત્યાં સુધી આપણે અપેક્ષાએ અહીંયા એ ગુણની ભજના કરવી પડે, કારણ કે આ મન વાણી ને કાયાનો સંયોગ છે આપણી પાસે. એટલા કારણે આપણે હું અગુરુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું એવી ભજના કરવી જ પડે, કારણ કે આ ગુરુ લઘુ સ્વભાવ વાળું ભાજન છે. એટલે શું કહ્યું? અને અવસ્થાએ ચેતન જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા એની ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ થયા કરે છે. પરંતુ ચેતન ચેતન જ રહે છે. જો એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે રહી તો ચેતનની અવસ્થા ચેતન જ હોય છે, પણ ગુરુ લઘુ જો અવસ્થા થઈ તો જ્ઞાતા દ્રષ્ટા એટલી રહેતી નથી. સીધો હિસાબ. એટલે અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. ક્રોધ માન માયા લોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. એટલે અંદર બધા લેશ્યાના પરિણામો છે, પરિણતિઓ છે. એ પરિણતિઓ જેવી ને જેવા પ્રકારની એને ગુરુ લઘુ સ્વભાવ તરીકે જોનારો ને જાણનારો એવો અગુરુ લઘુ સ્વભાવ વાળો હું શુદ્ધ આત્મા છું. નોખાપણું છે એટલા માટે આ ભજના આપણી અને આ ડિસ્ચાર્જ કશાયના પરિપ્રેક્ષ્યમાં છે. આ બહુ સમજવાનું છે. અને મોક્ષમાં એ આ બધું કશું છે જ નહીં. એટલે કેવળ અગુરુ લઘુ સ્વભાવ. બહુ સુંદર સૂત્ર છે. કોણ? હા હા, એ વ્યવહાર આખો પરિણામો જેવી રીતે પરિણતિ ને પરિણમન સ્વરૂપે અવસ્થા સ્વરૂપમાં છે એ પૌદ્ગલિક છે, એટલે કે ડિસ્ચાર્જ સ્વરૂપના નિર્જરતા પરિણામો છે. એમાં એ બધા પરિણામોમાં એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એક સરખો જ છે. સમજાયું કે નહીં? એ અગુરુ લઘુ. આપ સમજાયું આપને? એ તો બહુ મોટો પ્રયોગ છે ને. પણ એ તો હવે જેટલું થઈ શકે એટલું બહુ સારું. આ આપણાથી બને એટલું. આ બહુ થાય નહીં, પણ આપણે ધીમે ધીમે દિવસમાં જેમ દવાના ડોઝ લઈએ ને વચમાં આમ લઈ ના ભૂલથી આ લઈ ના કરવા. ભૂલથી કરાય કે નહીં? આ શરીરબેન કહે છે ભૂલથી લેસન કરી લાવજો. એ એમની સ્કૂલમાં એવું કહે છે. આવું કહો છો?
હું તો કે બધાને પાસ જ કરી દઉં છું કે કોઈ નપાસ નહીં કરવાના. આપતો સૂત્ર 2261. અક્રમમાં તો અમે કોઈની પાત્રતા જોતા જ નથી. અમે જોઈએ તો આ કાળમાં કોઈ પાત્ર છે જ નહીં. આ પાત્રતા ઉપરનું સૂત્ર છે. આપણને ઘણા વખતે દાદાની હાજરીમાં મહાત્માઓએ પૂછ્યું હોય, બીજા કોઈ ઇતર પ્રશ્ન બધા સત્સંગમાં આવ્યા હોય એમને પૂછ્યું હોય પાત્રતા માટે, ત્યારે ઘણી વાતો નીકળી છે એ બાબતમાં તો. પરંતુ આ વાત બહુ સુંદર દાદાએ કહી. આ કાળમાં પાત્રતા જોવાતી નથી. આવી પડ્યું એ પાત્ર, આવી પડ્યું એ પાત્ર. પરંતુ આ ક્યાં આગળ? અક્રમ માર્ગમાં. અક્રમ માર્ગ એટલે ક્રમને આધીન નહીં એવો. કેવો? એટલે કે કેવો કે ક્રમને આધીન આવી પડેલો ના હોવો જોઈએ. અક્રમ આવી પડેલો હોવો જોઈએ. એવું નહીં સર? હે? હા, કારણ કે ગોઠવણી હોતી જ નથી ને એમાં. ગોઠવણી હોય એટલે અક્રમનું તો બહુ મજાનું છે. અક્રમનો જો રીતે આપણે એને ફોડ બહુ મજાના થાય એવા છે અક્રમના. શું એમાં એ બહુ મોટો એસે લખાયો છે સાહેબ મધુસૂદનભાઈ. અક્રમ માર્ગ અને અક્રમ વિજ્ઞાન ને બહુ સારી રીતે. અમીન સાહેબે ખંભાતમાં અક્રમ વિશેનો સત્સંગ બહુ સુંદર છે એમનો. એમાંથી આખું કેવળ જ્ઞાન ને આખી પરિભાષા એટલી બધી નીકળી છે. એક આખો પાછું આખી સ્ક્રિપ્ટ છપાય તો બહુ સારી છે. એક પેલા પ્રોફેસરો ખંભાતના હતા અને પ્રશ્નો 74માં આવી ગયું છે. પરંતુ આ તો અમુક વખતે અમુક તો અક્રમમાં બધું ઘણું બધું આવી ગયું છે. પણ બધાને ફ્રેશ ને તાજું કરવા માટે અપાતું જાય છે બધું આવું. 74માં બહુ સુંદર છે, ઘણો સુંદર. એટલે સંત પુરુષ એસએમ બહુ સારા તમે આપતા સ્તોત્ર લાયા આજના દિવસે. લો, જય સચ્ચિદાનંદ. અમારા દીપક આનંદજીનું પૂછે છે. હે શું કહ્યું? દીપક આનંદજી પૂછે છે, ભોગવવાની ખરી રીત કઈ? જે સુખ દુઃખ આવ્યું તે ભોગવવાની ખરી રીત કઈ? ભોગતા ભોગવે અને જ્ઞાતા જાણે કે સ્વાદ કેવો છે અને કેવો નહીં એ પોતે જાણી અને ભોગતાને ખબર આપે. ખરું ભોગવટો એને કહેવાય. સંગમેશ્વર દાદા ભગવાન એમનું સૂત્ર છે. એમના સત્સંગમાં આવ્યું હતું, એમની વાણી હશે આ. સારું. એટલે આમાં કહેવા શું માગે છે કે પ્રજ્ઞાશક્તિ આપણી કલ્પશક્તિ જ્ઞાયક સ્વભાવથી જ્ઞાયક સ્વભાવે કરીને શક્તિ સ્વરૂપે ચેતન શક્તિ છે મૂળ, જેનો સ્વભાવ ચેતવવાનો છે. ચિત્ત શબ્દ એના પરથી ચેતવવાનો. અને ચિત્ત શબ્દ છે એ શરીરના કોન્ટેક્સમાં, પરંતુ મૂળ આત્મતત્વના કારણે છે, જ્ઞાન દર્શન જ્ઞાયક સ્વભાવને કારણે. એટલે ચેતન શક્તિ એનો સ્વભાવ ચેતવવાનો. આવો, પધારો 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 સંત પુરુષ. જય સચ્ચિદાનંદ. જજો બધાને હલાવશો. આગળ જાઓ ને, આગળ રણછોડભાઈ. બસ. એટલે
ચેતવનારી શક્તિ છે. આ બહુ મોટી વાત છે. પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે ચેતવનાર તરીકે પ્રજ્ઞા શક્તિ, પ્રાજ્ઞ એટલે જોવા જાણવા સ્વરૂપે કે આ સુખનો ભોગવટો કે દુઃખનો ભોગવટો કે સુખના ભોગવટા સુખના સ્વરૂપે ને દુઃખના ભોગવટા દુઃખના સ્વરૂપે જુએ ને જાણે અને ચેતવ્યા કરે. આપણે પોતાના જ્ઞાયક સ્વભાવવાળા જોનાર જાણનારને કે જુઓ જાણો ચેતવ્યા કરે. સમજાય છે ને? તારે એ ભોગવટો કહેવાય. એટલે આ ભોગવટામાં લોકો ભોગવતાય નથી. આજે એવું કહે છે આજના જીવનમાં એટલું બધું બની ગયું છે. ખ્યાલ આવે છે? લોકો પ્રાપ્તને ભોગવતાય નથી આવડતું કે છે. એ જ કહે છે ને પ્રાપ્ત. કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રાપ્તને ભોગવો ને અપ્રાપ્તની ચિંતા ના કરીશ. એ બહુ ગૂઢ છે આમ તો વાત, પરંતુ સ્થૂળ આપણે રોજિંદી ક્રિયાઓમાં લઈ જવામાં આવી છે ને. પ્રાપ્ત એટલે વસ્તુ કે બહારની વસ્તુ આવીને એ અર્થમાં સમજીએ છીએ. એ આપણા અંતઃકરણના વ્યાપારમાં છે આ બધું. હા, બાકી દરઅસલ અર્થ એમ જ આ આખો. પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ. આપણા અક્રમ વિજ્ઞાનમાં પ્રાપ્ત અવસ્થાને જ્ઞાતા સ્વભાવથી, તું જોવા જાણવાના સ્વભાવથી ભોગવ અને આગળ અવસ્થા હજુ ઉદ્ભવી નથી એની ચિંતા ના કરીશ. એટલે વર્તમાનતામાં રહે. ખરું કે નહીં સાહેબ? મને તો આવું ગમે. ના સમજાયું? મને સમજાય આવું તો. સાચું ખોટું હું જાણતો નથી. મને એવો પ્રશ્ન નથી આવતો એવો. મને આવું લાગે છે. આ મોઢું છે ને, અસરો એવી છે કે મોઢા ઉપર પહેલી અસરો લાવી દે છે. ખ્યાલ આવે છે? અસર મુક્ત દશા મોઢા પર ફેસ કહી જ દે. અને વધારે સૂક્ષ્મતા જોવી હોય તો આંખોમાં. આંખોને ડૉક્ટરો નહીં પહેચાની શકે. ના સમજાયું? પણ દ્રષ્ટિવાળા પહેચાની શકશે. દ્રષ્ટિવાળા પહેચાની શકે. ના સમજાય? હા. દુઃખનો દાજો દુખ્યો જીવ સુખ માટે છે. સુખની શોધમાં, સુખ પાછળ તો સુખી આંખો જુએ ને તો આકર્ષાય જ. આંખો છે ફેરફાર વગરની આંખો બધી. ફેરફાર કોને સમજવું એ ખ્યાલ ના આવે તમને. આંખો એટલા સૂક્ષ્મ પરમાણુની બનેલી છે કે એ પરમાણુઓ ફેરફાર થવા કોને સમજણ પડે સાહેબ? ખ્યાલ આવે ને? એ ડૉક્ટરો જાણે, ઓપ્થેલ્મોલોજિસ્ટ જાણે. બહુ સૂક્ષ્મ પરમાણુ છે. આ બોડીના મૌલિક પરમાણુઓ જે છે એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ હોય તો આંખોના. આ સ્થૂળમાં, હા, આ નો કર્મની ઇન્દ્રિયોની વાત કરીએ છીએ. અને અંતઃકરણમાં જોવા હોય તો મનના. સાના? હા, આવું છે. એટલે મન ઉપર ભાર મૂક્યો ને. મન એ જ સંસાર બંધનનું કારણ છે ને મનથી મુક્તિ એ જ સંસારથી મુક્તિ. એ તો આગળ એવી રીતે નક્કી કર્યું છે એટલે એવું બને છે. એવું નહીં? પણ આજે નક્કી કર્યું જુદું ને. પતી ગયું પછી
ઊંધું થઈ ગયું પેલું. એ આવતાની હાથે જ એ ફેલ થઈ જાય ને. એ તો પેલો નબળાનો માર. આપણો માર આપણને જ મારેલા આપણે. સાહેબ આવું બધું તે વખતે જબરાપણું આપણું. પેલો નબળો બિચાર મારો ને ડવાયા કરો, ચાપોટ્યા કરવા. એ તો બહુ ઉત્તમ વાત છે અને ત્રિકાળ સત્ય છે. સત્સંગ એટલે કેવળ તત્વ સંબંધી, જ્યાં તત્વે કરીને તત્વની જ વાતો થતી હોય અને તત્વ એ કરીને અવસ્થાઓ અને તત્વની અવસ્થાઓ, આ જ બધી વાતો થાય એ જ સત્સંગની સભા છે, બાકી નહીં કહેવાય. તત્વની અવસ્થાઓ. હા, પરંતુ મન વાણીને કહ્યા છે જ્યાં સુધી હું ગમે તેવા સ્વરૂપે છું અને તત્વ સ્વરૂપી તત્વની અવસ્થાઓની વાતો કરું છું, તો એ મન વચન કાયાના મારા બધા વ્યાપારો છે ને, એ વ્યાપારો એમાં ભળે ને થોડા, એટલું એ સત્સંગમાં ભળી જશે. નહીં સમજાયું? સત્સંગ એટલે હંસની સભા કઈ? એટલે હંસની સભા, એટલે હંસની સભામાં થોડુંક આવું થઈ જાય. અને હંસની સભા બહુ સુંદર રીતે ચાલતી હોય તો એટલે દાદાએ અમુક સમજાયેલું સત્સંગ કરવો કેવી રીતે, એવું ખ્યાલ છે. બસ તો પછી જો એ તમને સમજાવ્યું હોય તો એમાં આ કાળ અને કાળની વિચિત્રતાને કારણે, કર્મોની વિચિત્રતાને કારણે બધાને સહેલા રસ્તાઓ બતાવ્યા છે કે આવી રીતે સત્સંગ રાખજો અને કરજો. પરંતુ એ જ પાછા મન વચન કાયા આપણને રહેવાન રાખવા ન દે. તેમાં મન વચન કાયાનો દોષ નથી. શું કહ્યું? વળી વળીને દાદાના વચનોમાં આવીએ તે આપણે જરૂર છે પુરુષાર્થની. મન વચન કાયા નહીં આવવા દે, છતાંય કડવી દીવા જેમ નથી પીવાની ફાવતી, પીએ છીએ અમુક સંજોગોમાં, લે આ કરવી. મને આવું સમજાય છે. આપને શાહ સાહેબ કેમનું લાગે છે? ના, મને તો હું તો અંતરથી આમ જ જીવ્યો છું. સંજોગો તો આવશે જ, સંજોગો કોઈના હાથની વાત છે જ નહીં. કોઈ સંજોગોને પોતાના પ્રમાણે આવો કે જાઓ કંઈ કહી શકવાના જ નથી. પરંતુ સંજોગોમાં પોતાએ કેવી રીતે એડજસ્ટ થવું તે પોતાનું પાસે બધી જ કળાઓ છે. એ કળાઓ રાખો. દાદાએ બધી જ કળાઓ કહેલી છે. લઘુનંદન નહીં વાત સાચી? શું કહે છે? શું આપો? કવિતાઓ સારી લખે છે. દાદા એક્ઝેક્ટલી. પરંતુ વિતરાગ દ્રષ્ટિ જોવાની શક્તિ માગ કરીએ તો શક્તિ માટે આપણે કાકલુદી કરતું બાળક શક્તિહીન હોય અને માગે મા પાસે એવી રીતે શક્તિ માગવી પડે છે ભાઈ. એટલું જરૂર છે તો શક્તિ મળતી જ રહે, ના મળે એવું બને જ નહીં. એટલે આપણને કડવી દવા પીવાની શક્તિ આવશે જ. તમે જોજો ધીમે ધીમે
એ કડવી ધીમે રહીને ટેસ્ટથી પીતા જશો. જોજો ને તમે. અમારી સોનલબેનને શીખવાડ્યું હતું કે કાળામાં ભાખરી બોરીને ખા. કડું કરીએ તો આપ્યું એટલે આ ભાખરી લે હવે એમ બોર ને સત્સંગ એપાર્ટમેન્ટ. દાદા એ તમારા રણછોડભાઈ અમારા અરવિંદભાઈ બધા જૂના હતા ત્યારે બેઠા બહુ પીવડાયા છે બધા. હવે કર્યા હતા કડું કર્યા હતા. મને આપતા પુત્ર નહીં પીવડાયા તો હશે જ કોઈ કોઈ વખતે. પણ એવો યોગ આવે નહીં ને. તો મામાની પોરમાં હતા ત્યાં સુધી બધા યોગ બહુ આવતા હતા. અમારી ક્યાં ભૂલ થાય છે? અવસ્થાનું જ્ઞાન કોને કહેવાય? પૂછો છો. તમારી ભૂલ ક્યાં થાય છે તમને જ સમજણ પડે. કોઈ નવરું નથી તમારી ભૂલ ક્યાં થાય છે જોવા માટે. ભાઈ કોણ નવરું છે કહેજો છે. એ તમારે નવરાશ કરવી પડશે. મહાત્માએ મહાત્માની ભૂલ બતાવવી હોય તો ભૂલ બતાવવા સ્વરૂપે ના હોય. નહીં નહીં નહીં, એવું નથી હોતું. એ રીત જુદી છે આખી. પરંતુ એ એટલી બધી ઊંચી રીત છે સારી. આ કાળમાં એવા કેળવણી પામેલા મન વચન કયા હોવા સહેલા નથી. ખાલી મહાત્મા થઈ ગયા એટલે બધી કેળવણી આવી ગઈ એવું કોને કહ્યું? ના 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 ભાઈ ના, એ વિવરણ ના થાય. એના બહુ એમાં વિવરણ ના થાય. એમાં બહુ નોબિલિટીને કેટલી બધી માગે છે. એમાં લોહીનો ગુણ છે આખો સાહેબ. એમાં કહ્યું આ નબળાનો માર, એ ખાવાની શક્તિ, એ બધું જોઈશે. ત્યારે એ મહાત્માની ભૂલ બતાવવા સ્વરૂપે ભૂલ નહીં બતાવે, પરંતુ એમાં બેસી અને જાણે પોતે જ પોતાની જો પોતાનું ડીલિંગ કરતો હોય એવી રીતે કરતો હશે. પરંતુ આ તો બહુ આકરું સ્ટેજ છે. મહાત્માઓમાં શક્તિ તો મૂકી દીધી દાદાએ. અને મહાત્માથી મહાત્મા તરીકે રહે એ તો એના હાથમાં ચાવી આપી છે. પરંતુ એ તો દરેકના હાથની વાત છે કે એ ચાવી કેમની કેવી રીતે વાપરવી. સાહેબ એવું જ ને. પછી મન વચન કાયા કરીને ચાવીઓ વપરાય તે વસ્તુ જુદી રહી. કારણ કે ટેવોનો સ્વભાવ રહ્યો ને એમાં તો. એટલે ટેવો અને સ્વભાવ બેવ પણ એમાં ટેવો વપરાવડાવશે એટલો દોષ નહીં બેસે જેટલો સ્વભાવ વપરાવડાવશે. એ બહુ કાળજી રાખજો. અને જો અહીંયા તમે જાગૃતિ મહાત્મા રાખી શકશે તો એના મહાત્મા પદ દશામાં એ બહુ પ્રગતિ કરશે. આપતા પુત્રની દશામાં ખૂબ જ પ્રગતિ કરશે. જોજો, મારી સમજ આવી છે. આપને શું લાગે છે? કહો, આપને જયમેશાનજી શું લાગે છે? ના, આપને કહું છું. બરાબર છે દાદા, 100%. ના, ખરેખર ખૂબ તમને પ્રગતિ. અને તમને પોતાને જ આનંદ. અરે તમને રાત્રે તો નિંદ્રા તો એ જ થઈ જશે. જોજો, શરીર ક્યારે પોતાની નિંદ્રા લઈ લે છે. તમારી જાગ્રતનું કાયમનું એવું મજા આવશે. બ્રહ્મ લાભ લેવા કરશો. જોજો તો ખરા. પ્રમાદ બહુ ભાગે કશું હોય જ નહીં. મને સમજાય છે ને? એટલે તમે અમારી ક્યાં ભૂલ થાય છે તો આપણું દરેકનું ના, એ તો આવી ગયું બધું વિગત. એમાં વિગત આવી જ ગઈ આપણી. પછી ત્રીજું, સંસારમાં દુઃખ હોતું હશે. સંસાર તમારી માલિકીનો છે. સંસાર એટલે મન વચન કાયાથી જીવાતું જીવન, વ્યવહાર જીવન. એટલે સંસારનો અર્થ એટલે જીવ સ્વભાવથી લેવાની જરૂર નથી. મન વચન કાયાથી જીવાતું જીવન, એ રીતે સંસાર એટલે વ્યવહાર જીવન, વ્યવહારથી લેવાનું. આપણે એ મહાત્મા નહીં લાગવું પડે
અને મહાત્મા ના હોય તેને પણ લાગવું પડે. સંસાર શબ્દ બધે કોમન લાગે ને, વ્યવહાર છે ને. આજે આપતા પુત્રો છો તો તમને લાગુ પડશે જ, પડે જ. તમે એમ ના માનો કે તમને લાગુ ના પડે, એમ કહેવાનું. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધો સંસાર જ કહેવાશે. પરંતુ વ્યવહારથી એ સંસારની પરિભાષા એવી છે કે વ્યવહારથી દીક્ષાએ કરીને ત્યાગ લો, એને જે ત્યાગ કહેવાય છે. તમે અત્યારે આપતો પુત્ર દાદાની દીક્ષા કરીને થયા, એને ત્યાગ વ્યવહારની ભાષામાં નહીં કહેવાય. અમે તમને કહ્યું હતું, મને તો આવું સમજાય છે. કદાચ જૈન ભાઈઓ મને સમજાઈ શકશે. તમને શું કે લાગે છે? કોને બોલો? વૈષ્ણવ ધર્મનું હું જાણતો નથી. દરેકને પોતાની પરિભાષા સાંપ્રદાયિક દ્રષ્ટિએ પણ છે. સ્વામિનારાયણ કોઈ પણ હોય છે, તો પણ અહીંયા આપતા પુત્રોમાં ભાષા તો ઊભી છે જ ને. છે મહેન, આ વાત છે. બોલો કાંતિ. આપણે મોટી ઉંમરના બાબાઓ છીએ, મને સમજ નથી પડતી. પાપા પગલી કરીએ છીએ. હા, ચાલો. વ્યવહાર દ્રષ્ટિએ ત્યાગ મુદ્રા હોવી જ ઘટે દીક્ષાના સંબંધમાં. નિશ્ચય દ્રષ્ટિએ. કઈ દ્રષ્ટિએ? નિશ્ચય દ્રષ્ટિએ. પણ એ તો તમારા હાથની વાત નથી ને. એ સંજોગ તો તમે શું કે મહાત્મા શું બધાને આવશે, કોઈને છોડવાનો નથી. કેવા જ્ઞાન થાય જ નહીં એના વગર. વ્યવહાર દીક્ષા વગર કેવા જ્ઞાન થાય જ નહીં. કેવા જ્ઞાન ખુલ્લું જ ના થાય. કેવા જ્ઞાન ખુલ્લા થતા પહેલા એ દીક્ષા આવે જ, પણ એનું ક્યારે આવે એનું કોઈ નક્કી નહીં. સમજાયું? ઉદય સ્વરૂપે જ હોય ને દાદાજી. બીજું શું તો. એટલે તમે એમ સમજવું હોય તો સમજો કે તમારી અહીંથી શરૂઆત, તો પછી આગળ હજુ ખરું તો આગળ આવશે દીક્ષા તમારી વ્યવહારની થઈ જશે. એટલે આવું છે. એટલે તમારે ભાગ ચરમ શરીરનો દેહ આવ્યો તો ચરમ શરીરના દેહમાં તમને સંજોગ સારા પ્રાપ્ત થાય બને. પણ અત્યારે કેવું સચવાયું છે બધું, કામ તો લાગવાનું જ છે. એટલે વેપાર તમારો પોતાનો, सबका व्यापार, लेकिन सबका एक ही लक्ष्य. क्या? અવ્યાબાદ સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છે. એક લક્ષ્ય સિદ્ધ, બીજું કાંઈ જ નહીં. સિદ્ધ યોગી બધા કેવા? સિદ્ધ યોગી. બીજો યોગનું એમને જ્ઞાન જ ના હોય ને, જાણે જ નહીં બીજો યોગ કશો. પછી વ્યવહાર શબ્દ તો બધું બોલવાનું રહે નહીં, પછી ભૂસાઈ જશે, ધીમે ધીમે ઝાંખું પડી જશે. સમજાય ને? વિતરાગોની નજરો કેવી હોય છે કહું છું તમને. કેવળ થાય છે તાર કેવું ખ્યાલ આવે? સંસારમાં દુઃખ હોતું હશે. સંસાર તમારી માલિકીનો છે. એટલે સંસાર કહ્યું એટલે વ્યવહાર, મન વચન કાયાનો વ્યવહાર ને વેપાર તમારી માલિકીનો. પછી દુઃખ શું કામ? બોલો ને. તો દુઃખ લાગે તો શું? એ શું કે છે?
કોની ના એટલે આ સમજવાનું. દાદાએ કહ્યું કે વિતરાગોની ભાષામાં અને વિતરાગોની ડિક્શનરીમાં શબ્દકોશમાં દુઃખ શબ્દ નથી. પરંતુ સંસાર એટલે કે મન વાણીને કાયાના વ્યાપારોમાં અને વ્યવહારમાં આ દુઃખ શબ્દ આવે છે. બસ એટલે એને સંસાર કહ્યો. સમજાયું? સંસાર અહીંયા એટલા આ સંસારનો સુખની કલ્પના કરી. શું કર્યું? અને કલ્પના કરી સાથી તો કે મન છે એટલે મન ના હોય તો કલ્પના થાય. તો મન આપણે ડોક્ટરો કાઢી આપે છે, કેમ નથી કાઢી આવતા? બોલ ને ડોક્ટર બધા હે શું કે છે? બોલ ને, બોલવાનું લે ને. મન મન જ્ઞાનને વશ થયું, હું મારા સ્વભાવને વશ થયું. વ્યવસ્થિત તો ખરું જ, આખું અંતઃકરણ બધું વ્યવસ્થિત જ છે, પરંતુ વશના તાબો તો વશના અર્થમાં છે. વ્યવસ્થિત કે એને તાબો નથી કરતું. વ્યવસ્થિત જુદું છે આખું. એ તો સાયન્ટિફિક છે. શું છે? એટલે અવસ્થા જ્ઞાન એ બધું છે ને, આખું સાયન્સથી આખું છે એને આગળ રહ્યું. એટલે સાયન્ટિફિક શબ્દ અવસ્થા જ્ઞાનમાં જાય છે અને છેવટે પર્યાય જ્ઞાનમાં પરિણમે છે. શું કહ્યું? એનું અંતિમ પરિણામ છે. આ શરૂઆત અવસ્થા જ્ઞાનથી અને ચરમસીમા એની પર્યાય જ્ઞાન. પર્યાય જ્ઞાન એવું હોય કે સમયવર્તી પર્યાય. કેવા? એને કેવા જ્ઞાન કે સમય કેવળ વર્તમાનતા એટલે સમય વર્તી પરમાં જ્ઞાન, બીજું કઈ જ નહીં. બહુ અદ્ભુત મજાનું છે. હવે છેલ્લું ના, એ તો આવી ગયું. જાઓ ચાલો લો સાહેબ, આ લઈ લો. કેટલા વાગ્યા ભાઈ? હે મહાપ્રસાદ? આજે પ્રસાદીનો ટાઈમ થયો? પ્રસાદી મળવાની? આજે તો સારો પ્રસાદ હશે. દાદાને ભાવતો હશે. દાદાને ભાવતો કર્યો છે એટલે મહાત્માઓને ભાવશે. ચાલો તો બોલો, જાહેર કરો કંઈક. સચિન અસીમ જય જયકાર બોલાવી દો તો અમારા બોલાવશે સાહેબ. હવેનો કાર્યક્રમ આ મુજબ છે.
પુત્રા